વાવથરા જિલ્લાના ધણીધર તાલુકાના લોધરાણી ગામમાં સ્વચ્છતા વ્યવસ્થાની ગંભીર બેદરકારી સામે આવી છે। આશ્ચર્યની વાત એ છે કે જ્યાંથી ગામની સ્વચ્છતા વ્યવસ્થિત થવી જોઈએ તે જ ગ્રામ પંચાયત કચેરીની સામે લાંબા સમયથી વિકરાળ કચરાનો ઢગલો પથરાયેલો છે। કચરો ન ઉપડાતા દૂષિત હવા અને તીવ્ર દુર્ગંધથી આસપાસના રહેવાસીઓને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતને અનેકવાર રજૂઆત કર્યા છતાં કોઈ પગલાં લેવાયા નથી। લોકોનું કહેવું છે કે સરપંચ અને તલાટી સ્વચ્છતા અંગે ઘોર નિંદ્રામાં છે, જેને કારણે સ્થિતિ દિવસે ને દિવસે વધુ ખતરનાક બની રહી છે। ગંદકીના વધતા ઢગલાના કારણે રોગચાળો ફેલાવાનો ભય વધી રહ્યો છે। ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે। ગામ લોકોમાં આક્રોશ એટલો વધી ગયો છે કે તેઓ તંત્રને તાત્કાલિક કાર્યરત થવાની માંગ કરી રહ્યા છે। કચરો તરત જ ઉપાડવામાં આવે, જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી થાય અને સ્વચ્છતા માટે કાયમી વ્યવસ્થા ઊભી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે। લોકોમાં એવો પણ સવાલ ઉદ્ભવ્યો છે કે વાવથરા જિલ્લા કલેક્ટર સ્વચ્છતા અભિયાન પર સતત ભાર મૂકે છે। લાખો રૂપિયાની ગ્રાન્ટો સ્વચ્છતા માટે ફાળવવામાં આવે છે, છતાં તે નાણાં ક્યાં ખર્ચાય છે અને કેમ ગ્રામ પંચાયત સ્તરે કામ શૂન્ય છે। લોકોના આક્ષેપ મુજબ સ્વચ્છતા માટે મળતી રકમનો ઉપયોગ યોગ્ય રીતે ન થતો હોવાની પણ શંકા વધુ મજબૂત બની છે। આ સ્થિતિ ચિંતાજનક બની છે। ત્યારે હવે સ્થાનિક પ્રશાસન આ મુદ્દે કેવી ઝડપી કાર્યવાહી કરે છે જે જોવાનું રહેશે।